ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાં કયું સ્વાધ્યાય ચાલે છે? સ્વાધ્યાય 13.1. અને સ્વાધ્યાય 13.1 માં કેટલા દાખલા થઈ ગયા આપણા? 2 દાખલા. ઓકે. અને અત્યાર સુધીમાં આટલા દાખલા કર્યા પછી હવે તમને આ ચેપ્ટરનો જે પહેલો ટોપિક છે મધ્યક, તે સારી રીતે આવડી ગયો છે. સાચી વાત? સાચી વાત ને જયેશ? મધ્યકના દાખલા હવે સારી રીતે આવડી ગયા ને? આપણે બધી રીતના દાખલા કર્યા છે, બધી રીતની પ્રેક્ટિસ કરી લીધી છે. સીધી રીતની બી પ્રેક્ટિસ થઈ ગઈ, ધારેલા મધ્યકની રીતની પણ, અને પદ વિચલન. હજી પણ આ સ્વાધ્યાયમાં હજી જે દાખલા બાકી છે તેની આપણે પ્રેક્ટિસ કરવાની છે. તો ચાલો હવે આપણે સ્વાધ્યાય 13.1 માં પ્રશ્ન 4 કરીશું. પ્રશ્ન 1 અને 2 થઈ ગયો, પછી પ્રશ્ન 3 આવે ને, પણ એ પ્રશ્ન 3 પછી કરીશું. પ્રશ્ન 3 જે છે ને તે ખૂટતી આવૃત્તિના દાખલાનો છે. કયો દાખલો છે? ખૂટતી આવૃત્તિ. અને ખૂટતી આવૃત્તિ એટલે આખી વસ્તુ અલગ છે, એટલે એ દાખલા આપણે પછી કરીશું. ચાલો પ્રશ્ન 4 પર આવીએ છીએ. એક હોસ્પિટલમાં ડાક્ટરે 30 મહિલાઓની શારીરિક તપાસ કરી અને પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની નોંધ કરી તથા નીચે પ્રમાણે સારાંશ તૈયાર કર્યો. યોગ્ય રીત પસંદ કરીને આ મહિલાઓના પ્રતિ મિનિટ હૃદયના ધબકારાનો મધ્યક શોધો. તો અહીં જે માહિતી તમને આપી છે તેમાં મહિલાઓના હૃદયના ધબકારાની માહિતી છે. ઓકે. પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની સંખ્યા અને નીચે છે મહિલાઓની સંખ્યા. તો પ્રતિ મિનિટ હૃદયના ધબકારા છે 65 થી તે 68 ધબકારા. અને 65 થી તે 68 ધબકારા કેટલી મહિલાઓને છે? 2. 68 થી 71 ધબકારા વાળી કેટલી મહિલાઓ છે? 4. તો આ રીતની આખી માહિતી છે. અને આ માહિતીનો આપણે શું શોધવાનો છે? નૈતિક મધ્યક. અને રીત કઈ કીધી છે તે તો વાંચો. કઈ રીતે મધ્યક શોધવા કીધો છે ભવ્ય? કોઈ રીત કીધી નથી. યોગ્ય રીતનો મતલબ એવો થયો કે આપણે જે રીત કરવી હોય તે કરવાની. ઓકે. તો જુઓ, મેં તમને કાલે એક સલાહ આપી હતી કે રકમમાં જો એફઆઈ અને એક્સઆઈ નાના નાના હોય તો સીધી રીતે દાખલો પતાવી દેવાનો. એફઆઈ ને એક્સઆઈ કેવા? નાના નાના, સીધી રીતે દાખલો પતાવી દેવાનો. હવે જો અહીંયા એફઆઈ નું ખાનું દેખાય, એફઆઈ એટલે આવૃત્તિ. તો અહીંયા આવૃત્તિ તો લગભગ બધી નાની નાની જ છે. હવે આપણે પહેલા એક એક્સઆઈ નું ખાનું બનાવી દઈએ. કોઈ બી રીત કરો, ત્રીજું ખાનું ફિક્સ મધ્ય કિંમતનું. મધ્ય કિંમત એક્સઆઈ નું ખાનું બનાવીએ અને પછી રીત નક્કી કરીએ. ઓકે. અને બીજી એક વસ્તુ કે સૌથી પહેલા કોઈ બી દાખલો હોય, બે વસ્તુ તો જોઈ જ લેજો. નંબર 1, વર્ગ કેવા છે? સતત કે અસતત? તો રકમ જોઈ લો. અહીંયા જે વર્ગ તમને આપેલા છે તે સતત. ક્રોસમાં તમે જોશો તો આંકડા સરખા છે. અને બીજી વસ્તુ શું જોવાની? વર્ગ લંબાઈ. ચાલો આ જે વર્ગ છે તેની વર્ગ લંબાઈ બાદબાકી કરો. 68 માંથી 65 જાય તો 3. 71 માંથી 68 જાય તો 3. આ બધા ફોન કેમ આટલા બધા આવતા છે? 74 માંથી 71 જાય તો 3. આ બાદબાકી બી 3. તો દરેકમાં શું બાદબાકી 3 જ આવે છે? હે ને? દરેકમાં બાદબાકી 3 આવે છે. એટલે કે દરેક વર્ગની વર્ગ લંબાઈ છે 3. અને આ વર્ગ લંબાઈ કેવી છે પ્રાચી? દરેકની સરખી છે. ચાલો, જો દરેકની વર્ગ લંબાઈ સરખી હોય તો આપણે પદ વિચલનની રીત કરી શકીએ છીએ. પદ વિચલનની રીત કરવાથી આપણને કોઈ તકલીફ પડવાની નથી. હવે રીત હજી આપણે પસંદ નથી કરી, પહેલા મધ્ય કિંમત એક્સઆઈ નું ખાનું બનાવી દઈએ. ચાલ ભવ્ય, તારે કહેવાનું છે. કહી શકશે આની મધ્ય કિંમત? 65 થી તે 68 વચોવચ કોણ આવે? 65 ને 68 ની વચોવચ તું ભવ્ય છે? ચૂપચાપ બેસ. 66.1. બરાબર. જોયું? તું 66 પોઈન્ટ પછી ની આગળ ની બોલેલો ને, એટલે મેં જે બોલ્યો તેને સાચું માની લીધું. તું એમ બોલતે ને 66.4, તો એ 66.4 જ બોલતે. તું ચૂપ રહેવા જે હવે. યસ, 66.2. કોણ બોલ્યું આ બે આવે? ચાલો, 65 અને 68 ની વચ્ચોવચ ક્રિસાને એવું કેવું છે કે સર 66 બી આવે ને 67 બી. આપણે એવી રીતના બે ની, હજી એ બે ની હો વચ્ચોવચ લે. 66.5 કોણ આવશે? 66. તને પાક્કું સમજ પડી કે પછી આ બધા બોલ્યા કે એવી રીતના બોલાઈ ગયું? એવી રીતના ની, સમજ પડવી જોઈએ. મનીષ, તને નહીં સમજ પડી ને? ઓકે, સારું, ચાલ માની લઈએ પડી ગઈ. જયલા, તને નથી સમજ પડી? આ તને કહી દીધું, નથી સમજ પડી ને? બસ, વેરી ગુડ.
જો 65 ને 68, 65 પછી આવે 66 ને 68 ની આગળ આવે 67, એટલે ની 66 ની 67 હજી એની વચ્ચે જવું પડે ને 66 ને 67 ની હજી વચ્ચે જઈએ તો શું આવશે 66.5, એટલે મધ્ય કિંમત 66.5. હજી હો ની સમજ પડી હોય તો હજી બી એક રસ્તો છે, સૂત્ર મધ્ય કિંમતનું સૂત્ર, આ બેવનો સરવાળો અધઃસીમા વત્તા ઉર્ધ્વસીમા છેદમાં 2, તો આ બેનો સરવાળો 65 વત્તા 68 છેદમાં 2 કેટલો થયા સરવાળો 133 થાય ને, યસ, ને છેદમાં કેટલા છે 2, 133 ભાગ્યા 2 કરવાનું એટલે આવી જશે, કેટલું આવશે 2 છંગ 12, 2 છંગ 12 ને 2 પચામ 10, 66.5. સમજ પડી ગઈ ને બધાને? હવે જોજો એના પછી આની મધ્ય કિંમત 68 થી 71 ની, બોલો ચાલો રૂમાના 69.5, ખ્યાલ આવશે ને હેરી, સમજ પડી? હવે જો એકદમ આગળનું ખાનું આપણે જે આગળ બનાવવાનું છે એકદમ શોર્ટકટ, હજી તમને એક આપી દેમ. વર્ગ લંબાઈ બધાની 3 છે ને, તો સિમ્પલ 3 3 નો ગેપ અહીંયા આવવાનો, 3 3 ઉમેરતા જાવ એટલે આગળનું ખાનું બની જાય. જો આમાં કેવું 66, 67, 68, 69, પછી 70, 71, 72, 72.5, આગળ 73, 74, 75.5, 78.5, 81.5, 84.5. જો છેલ્લું એકવાર ચેક કરી લેવું, 84 પોઈન્ટ આવે છે ને વચ્ચોવચ, ચાલો એટલે એનો મતલબ કે આ બધું આપણે બરાબર લખેલું છે. ચાલો એના પછી હવે આપણે જુઓ સીધી રીત કરી નાખીએ. સીધી રીતમાં એફઆઈ અને એક્સઆઈ નો ગુણાકાર આવે ને, મેં તમને શું કાલે કીધેલું, એફઆઈ ને એક્સઆઈ નાના નાના હોય તો સીધી રીત કરાય, તો અહીંયા તકલીફ પડે ને. આ એફઆઈ એક્સઆઈ જોવો કેવી મોટી મોટી સંખ્યા, બી પોઈન્ટ વાળી, એટલે જો તમે સીધી રીત કરશો આ દાખલામાં તો થોડીક તકલીફ વધી જશે. તો આ દાખલામાં આપણે કઈ રીત કરીએ, ધારેલા મધ્યકની રીત કરીએ કે પદ વિચલન? તો આ દાખલામાં આપણે કરી નાખીએ પદ વિચલનની રીત. પદ વિચલનની રીત આપણે પસંદ કરીશું એટલે બધા પોઈન્ટ નીકળી જશે. તો આપણે કઈ રીત કરવાના, પદ વિચલનની રીત. પદ વિચલનની રીતમાં હવે પછીનું ખાનું ચાલો યાદ કરો, કયું આવશે? આના પછીનું ખાનું યુઆઈ નું ખાનું. આખું સૂત્ર લખવું પડે જયેશ, તારી ઝેરોક્સ ખોવાઈ ગઈ છે ને, ચાલ સૂત્ર યાદ કર. xi માઇનસ a છેદમાં h, એ એટલે ધારેલો મધ્યક કે જેને ફરજિયાત કયા ખાનામાંથી ધારવાનો, xi, અને વચોવચ કોણ છે xi માં, તો એ બરાબર આપણે લઈ લઈએ 75.5. આ 75.5 ની સામે હવે 2 0 લખી જ દેવાના. એ બરાબર 75.5 અને h વર્ગ લંબાઈ h આ રહી, કેટલી કેટલી છે બધામાં, વર્ગ લંબાઈ h બરાબર બધામાં છે 3. ચાલો હવે બધાની વર્ગ લંબાઈ એક સરખી છે એટલે આપણે તો હવે આમાં યુઆઈ ના ખાનામાં એકરા બગરા લખી દેવાના. 0 ની નીચે +1, +2, +3, 0 ની ઉપર -1, -2, -3. ચાલો નૈતિક એના પછી નેક્સ્ટ ખાનું કયું આવશે? નેક્સ્ટ ખાનું એફઆઈ યુઆઈ, એફઆઈ નો ને યુઆઈ નો ગુણાકાર. ચાલો ભવસાર ધ્યાન આપજે, આ એફઆઈ અને આ યુઆઈ આ બેનો ગુણાકાર, 2 ટાલી 6, -6, 4 દુ 8, -8, 3 એકા 3, -3, 8 ગુણ્યા 0 0, 7 એકા 7, 4 દુ 8 ને 2 ટાલી 6. 0 ની ઉપર જે માઇનસ વાળી 3 સંખ્યા છે એનો અલગ સરવાળો, નીચે વાળાનો અલગ સરવાળો, આ 3 નો સરવાળો -17. ઓકે, ને ચાલો અંશ નીચે વાળા 3 નો સરવાળો 21, અને હવે આ બેની બાદબાકી, મોટી સંખ્યામાંથી નાની બાદ, 21 ઓછા 17, 4. સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર +4. એના પછી એફઆઈ વાળી લાઈનનો સરવાળો રકમમાં આપેલો છે, સિગ્મા એફઆઈ, હા, 30 મહિલાઓની શારીરિક તપાસ, એટલે કુલ મહિલાઓ છે 30. બસ હવે સૂત્ર મૂકવાનું છે, વિભૂતિ મધ્યક એક્સ બાર નું સૂત્ર પદ વિચલન વાળું, એક્સ બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h. ચાલો હવે તો સૂત્ર એકદમ પાક્કું થઈ ગયું છે આપણને. ચાલો કિંમત મૂકીએ, કેટલા ફોન કરવાનો? આ ઉભા રહેવા, એક જવાબ આપી દેવા દો. લેટ્સ કન્ટિન્યુ. ક્યાં હતા આપણે? કિંમત મૂકવાની છે. ચાલો a ની કિંમત, a બરાબર 75.5 પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ 4 છેદમાં સિગ્મા એફઆઈ 30 ગુણ્યા h, h બરાબર 3. સમજ પડે છે ને ભાઈ?
ચાલો હવે ભાગ ચલાવો તો ચાલી જાય. જુઓ 3 દાન 30. હવે 4 અને 10 નો બે ભાગ ચાલે. ઓકે કન્ટિન્યુ. સાદું રૂપમાં આપણે કન્ટિન્યુ કરીશું. તો અહીંયા 3 દાન 30 ભાગ ચલાવી દીધો છે આપણે. હવે અહીંયા 4 અને 10 નો ભાગ ચાલે છે 2 વડે, પરંતુ 2 વડે ભાગ ચલાવીશું નહીં. આપણે શું કરવું જોઈએ? દશાંશ સ્થળ લઈ લેવું જોઈએ, પોઈન્ટ કાપી લેવો જોઈએ. આ 4/10 છે તેને પોઈન્ટમાં લખો. 75.5 બેઠા. 4/10 એટલે 0.4 અને આ બેવનો સરવાળો કેટલો થાય? 5 ને 4 9. 75 વત્તા 0 એટલે 75. 75.9. ભૂલતા નહીં છેલ્લે એકમ. હૃદયના ધબકારા એનો કોઈ એકમ આવે નહીં. પતી ગયો દાખલો. x બાર બરાબર 75.9. એકદમ આરામથી દાખલો થઈ ગયો ને? આવડી જાય દાખલો? સહેલું છે ને? આગળ વધીએ તો આપણે નેક્સ્ટ દાખલો પ્રશ્ન 5. આ દાખલો બોર્ડની પરીક્ષામાં પૂછાયો છે. PYQ એટલે પ્રીવિયસ યર ક્વેશ્ચન. ક્યારે પૂછાયો છે? જુલાઈ 2022 અને સ્ટાન્ડર્ડ મેથ્સમાં પૂછાયો છે. તો ચાલો અગત્યનો દાખલો છે, બરાબર ધ્યાન આપવાનું છે આ દાખલામાં. આપણે વિભૂતિ જોજે. એક છૂટક વેચાણ બજારમાં ફળ વેચનારાઓ બંધ ખોખાઓમાં કેરીઓ વેચી રહ્યા હતા. ઓકે, આ ખોખાઓમાં કેરીઓ જુદી જુદી સંખ્યાઓમાં હતી. ખોખાઓની સંખ્યાના પ્રમાણમાં કેરીઓનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે હતું. તો જુઓ, કેરીઓની સંખ્યા નીચે છે ખોખાઓની સંખ્યા. 15 ખોખા. કેટલા ખોખા? 15. અને આ 15 ખોખામાં કેટલી કેરી છે? 50 થી તે 52. 110 ખોખામાં કેટલી કેરીઓ છે? 53 થી તે 55. એટલે માહિતીમાં તમને સમજ પડી ગઈ. શોધવા શું કીધું? બંધ ખોખામાં મૂકેલ કેરીઓની સંખ્યાનો મધ્યક શોધો. મધ્યક શોધવા કીધો છે નીલ. શું શોધવા કીધું? મધ્યક. મધ્યક શોધવા માટે તમે કઈ રીત પસંદ કરી હતી? તો જે રીત પસંદ કરવી હોય તે કરી દેવાની. સીધી રીત છે, ધારેલો મધ્યક છે ને પદ વિચલન. જે રીત આપણને યોગ્ય લાગે તે કરવાની. હવે મધ્યક શોધવાનો દાખલો ચાલુ કરવા પહેલા બે વસ્તુ જોઈ લેવાની. નંબર 1, અહીંયા તમને જે વર્ગ આપેલા છે તે કેવા છે? અસતત છે હેતરાજસિંહ. કેવા છે આ વર્ગ? અસતત છે. જુઓ, આ 52 ને 53 હરખું નથી ને? એના પછી આ 55 ને 56. એટલે કે અહીંયા જે વર્ગ છે તેમાં ક્રોસમાં માહિતી બંધ બેસતી નથી, એટલે આ વર્ગ અસતત છે. એટલા માટે જો આ ખાલી રાખી જગ્યા. હવે અહીંયા હું આ વર્ગને, આ અસતત વર્ગને સતત બનાવીને અહીંયા લખીશ. આપણે અસતત વર્ગને કેવા બનાવીશું? સતત. તો કરવાનું શું? અધઃ સીમામાંથી 0.5 માઇનસ અને ઉર્ધ્વ સીમામાં 0.5 પ્લસ. નીચે હાજરી પુરાવી દીધી. ચાલો, અધઃ સીમા 50 માંથી 0.5 ને માઇનસ કરીએ તો કેટલા થાય? રૂમાના 50 માંથી 0.5 માઇનસ કર. 49.5. 49.5 થી ઉર્ધ્વ સીમા 52 માં 0.5 ઉમેરો. 52.5. સમજ પડી ગઈ ને બધાને? આગળ વાળામાંથી 0.5 માઇનસ, પાછળ વાળામાં 0.5 પ્લસ. ચાલો એવી રીતના 53 માંથી 0.5 માઇનસ 52.5 થી 55.5. હવે તમે જુઓ ક્રોસમાં જોજો, એમ હરખું થઈ ગયું ને? હવે આ 55.5 અહીંયા કોપી કરી જ દેવું ભાઈ. 55.5 થી 58.5. 58.5 ને કોપી. 58.5 થી 61.5. ચાલો આ 61.5 ને અહીંયા કોપી કરો. 61.5 થી 64.5. એકદમ આરામથી કામ થઈ ગયું. બરાબર, એકદમ ઈઝી છે. ચાલો હવે આવૃત્તિને શાના વડે દર્શાવાય છે? FI વડે. અને હવે આપણે બીજી વસ્તુ, પહેલી વસ્તુ હતી અસતત વર્ગ, જેને સતત બનાવ્યા. અને બીજી વસ્તુ વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ કેટલી છે? હવે વાતને સમજજો. આ જે તમને વર્ગ આપેલા હતા એની વર્ગ લંબાઈની, સતત વર્ગ જે બનાવ્યા એની. અસતત હાથે કોઈ દિવસ કઈ કામ નહીં કરવાનું, સતત હાથે જ બધું કામકાજ કરવાનું. એટલે આમાં બાદબાકી બોલો, આ બેની બાદબાકી કેટલી થાય છે? આ બાદબાકી 52 માંથી 49 જાય તો 3, 55 માંથી 52 જાય તો 3, 58 માંથી 55 જાય તો 3,
61 માંથી 58 જાય તો 3 ને આ છેલ્લામાં બી 3. દરેક વર્ગની વર્ગ લંબાઈ એક સરખી છે અને આ કેટલી છે 3. સમજ પડી ગઈ બધાને? એટલે કે આ દાખલો આપણે જે રીતે કરવો હોય તે થાય. સીધી રીતે બી થાય, ધારેલા મધ્યકની રીતે બી થાય, પદ વિચલનની રીતે બી થાય. ચાલો હવે આપણે ત્રીજું ખાનું બનાવીશું જયેશ. અને કોઈ બી રીત હોય ત્રીજું ખાનું કયું આવે? મધ્ય કિંમત xi નું. ચાલો ધ્યાનથી હે ભાઈ. આની મધ્ય કિંમત વચોવચ કોણ આવે? રાજવી, આયુષી ધ્યાન આપો અહીંયા. 50.5 કન્ફર્મ બધાને ડન કરીએ. કોઈને કઈ ડાઉટ હોય તો કહી શકો છો. ભાઈ આમાં ડાઉટ હોવો જોઈએ. તમે બહુ આરામથી 50.5 બોલી દીધું. ચેક, હરખું ચેક કરો. 51.5 હરખું ચેક કરો. બરાબર બોલો, કેવું પડે પરફેક્ટ. ખાલી 51 એટલે 51. જુઓ તમે લોકોએ જે વિચાર્યું તે ભલે તમે વિચારવાનું કામ કર્યું તે કરવાનું જ હતું, પણ ચેક કરો આ નોર્મલ દાખલો નથી. સમજ્યા? આગળ જે દાખલા કર્યા તેમાં 0 થી 10, 10 થી 20 એટલે ખબર જ પડી 0 ને 10 ની વચ્ચોવચ 5 આવે. એવા દાખલામાં આપણે કોન્ફિડન્સ હોવો જોઈએ, પણ આમાં તમને ઓવર કોન્ફિડન્સ આવી ગયો છે. ચેક કરો, અને ચેક કરવા માટે સૂત્ર એકવાર વાપરી લો. એકવાર ચેક કરી લેવાનું નૈતિક. એવું નહીં વિચાર કે તારું સાચું જ પડે, કદાચ ખોટું પડી બી શકે, એટલે ચેક કરવાનું. અને ચેક કરવા માટે સૂત્ર વાપરો. આ બેનો સરવાળો 49.5 વત્તા 52.5 અને એને 2 વડે ભાગવાનું. ચાલો સરવાળો કેટલો થતો છે? 102 થશે ઉપર સરવાળો, ને છેદમાં 2 ને આ ભાગાકાર કરો એટલે 51. કેટલું આવે છે? 51. એટલે મધ્ય કિંમત 51. હવે આ ત્રણ ત્રણ ઉમેરતા જાવ એટલે આગળનું બધું તૈયાર. 51 માં 3 54, 55 56 57, 58 59 60, 61 62 ને 63. જોઈ લેવ એકવાર ચેક કરી લેવ. આવી જાય ને આમાં 63 એકદમ વચ્ચે. ચાલો હવે જો આ બેનો ગુણાકાર તમે ડાયરેક્ટ કરી શકવા માટે સક્ષમ હોય તો સીધી રીતે આગળ વધો, પણ મને એવું લાગે છે કે ભાઈ સીધી રીતમાં નહીં પરાય. તો ચાલો આ વખતે આપણે આ દાખલો ધારેલા મધ્યકની રીતે કરીએ. પદ વિચલન તો આપણે બહુ વાર કરી નાખી હે ને, ધારેલા મધ્યકની રીતે કરીએ. ચાલો તો હેરી કઈ રીત? ધારેલા મધ્યકની રીત. દરેક રીતની આપણે થોડીક થોડીક પ્રેક્ટિસ કરી લેવાની છે. તો ચાલો ધારેલા મધ્યકની રીતની કરીએ પ્રેક્ટિસ. ધારેલા મધ્યકની રીતમાં ચાલો કયું ખાનું? ડીઆઈ નું ખાનું. તને આજે સૂત્ર પૂછેલું ને ડીઆઈ નું, તે ખાનું. ડીઆઈ બરાબર જયેશ સૂત્ર બોલ. ડીઆઈ xi માઇનસ એ બરાબર. ચાલો ધારેલો મધ્યક કોને ધારીએ? એ 57 ને. એ બરાબર 57. 57 ની સામે 2 મીંડા પાડી દેવો. એ બરાબર અહીંયા 57. હવે સૂત્ર એવું કહે કે xi ની ને a ની બાદબાકી. આ xi 51 ને a 57 બાદબાકી 51 ઓછા 57 માઇનસ 6, 54 ઓછા 57 માઇનસ 3, 57 ઓછા 57 0, 60 ઓછા 57 63 ઓછા 57 6. 3 3 ના ગેપમાં જવાનું છે ભાઈ, સમજી ગયા? નેક્સ્ટ ખાનું નૈતિક. નેક્સ્ટ દક્ષ જલ્દી નેક્સ્ટ. FI DI, FI નો ને DI નો ગુણાકાર. ચાલો ભાઈ આ બેનો ગુણાકાર 15 છંગ 90 પણ માઇનસમાં. 110 ના ટ્રિપલ માઇનસ 330. આ ગુણાકાર 0. 115 ના ટ્રિપલ 45 15 વધી 1 3 એકા 3 ને 1 4 ને 3 એકા 3 345. 25 છંગ 150. 150 દેગા, એવું જ કઈ બોલે ને પેલા પિક્ચરમાં. ચાલો ભાઈ મને આ બે માઇનસ વાળાનો સરવાળો કરીએ. આ 0 9 ને 3 12 વધી 1 3 ને 1 4 માઇનસ 420. આ બેનો સરવાળો કરો. 5 5 ને 4 9 3 ને 1 4 ને હવે આ બેની બાદબાકી મોટા 495 છે. સિગ્મા FI DI બરાબર 5 માંથી 0 જાય તો 5, 9 માંથી 2 જાય તો 7, 4 માંથી 4 જાય તો 0. 70 આવ્યા ભાઈ. અંશ હવે FI વાળી લાઈનનો સરવાળો કેટલો રકમમાં છે? આપેલો નથી ને રકમમાં, તમે કરી નાખો તમારી રીતના. 400 થાય છે. ચાલો 400 મેં લખી દેમ છું. ચાલો હા, 5 માંથી 0 જાય તો કોને 0 લખાવ્યો? હેતરાજસિંહ. બાદબાકીમાં ધ્યાન આપ બેટા. આપણો હેત ક્યાં છે? આજે પરીક્ષા ચાલે એટલે વાંચતો છે. નહીં કદાચ વાંચતો હોય બી હવે.
હમણાં સુધરી જવાના થોડાક ચાન્સ દેખાયા છે. હેત 5 માંથી 0, સોરી હેતરાજ 5 માંથી 0 જાય તો વેરી ગુડ, એટલે અહીંયા આવે 75. ચાલો હવે ભવસાર સૂત્ર બોલવાનું છે. કઈ રીત છે? ધારેલા મધ્યકની x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. x બાર બરાબર a કાવ્યા a 57 વત્તા સિગ્મા fi di 75. પાઠક સિગ્મા fi 400. ચાલો જો આગળ બી કીધેલું છે રિયા, નીચે આવી રીતના મીંડાવાળી સંખ્યા આવે તો મીંડાને છૂટા પાડી દેવાનું. x બાર બરાબર 57 વત્તા 75. ચાલો 400 ને ટુકડા પાડો, 4 ગુણ્યા 100. ચાલો આ મીંડા છેડતા નહીં, એ પોઈન્ટ કાપવા માટે છે. આ બે નો ભાગ ચાલે છે 75 નો ને 4 નો? નહીં ચાલે ને? તો ચાલો હવે શું કરવાનું તે સમજો. ભાગાકાર કરવાની બેહી જતા. આ 57 બેઠું, પહેલા અહીંયા અને પોઈન્ટમાં ફેરવો. 75 ના છેદમાં 100. દશાંશ સ્થળ કાપો. 0.75 ને છેદમાં હવે કોણ રહી ગયું? 4. હવે ભાગાકાર ચાલુ કરો. x બાર બરાબર 57 બેઠા, ચાલુ કર્યો ને ભાગાકાર. 0.75 ને 4 વડે ભાંગી નાખો. ચાલ મોહિત, આવડે છે ને ભાગાકાર? આવડે છે ને? ચાલ ચાલ ભાગાકાર કર. 0.75 ને 4 વડે ભાગો. જયેશ કરજે. હેતરાજસિંહ જલ્દી ઝડપ. 0.75 ને 4 વડે ભાગો. કોઈ બી દાખલામાં ભાગાકાર આવે તો 3 દશાંશ સ્થળ, પોઈન્ટ પછી 3 આંકડા સુધી જવાનું. થઈ ગયું? પોઈન્ટ પછી 3 આંકડા સુધી જવાનું. ચાલો 0 લખી દીધો. પોઈન્ટ 4 એકા 4, 3 વધે નીચે 5, 4 અઠામ 32, 3 વધે અહીંયા 0 માનીને નીચે ઉતારો, 4 સતામ 28, 2 વહી. ચાલો હજી એક 0 લઈ લેવા, પતી ગયો અહીંયા ભાગાકાર. 4 50 20, એટલે બેઠો 0, શેષ 0 આવી ગઈ. આ લખી દઉં 0.1875. ભાઈ બહુ હેલો ભાગાકાર છે, પણ તમારા મારી 2-4 જણની જ સ્પીડ છે ને એક્યુરેસી છે. બાકી બધા ગોઠા કયા કરે ભાગાકારમાં તો. સંગીતા મેડમે અને નિધિ મેડમે શીખવાડ્યું છે. આના કરતા બી ખતરનાકમાં ખતરનાક ભાગાકાર શીખવાડ્યા છે ને લેસનમાં આપ્યા છે, હે ને? તો હું તમે ઢીલા પડી જાવ છો? હેતરાજસિંહ, આ બચ્ચું છે, આ ભાગાકાર બચ્ચું છે, તું સિંહ છે. બોલ, બચ્ચા હાથે નથી રમી શકતો, આવું થોડું ચાલે. માટે x બાર બરાબર, ચાલો ભાઈ સરવાળો કરો. 57 માં 0 ઉમેરે તો 57 ને પાછળ પોઈન્ટ પછીનું બેઠું 18.75. જો જવાબ આવી ગયો છે. કેરીઓની સંખ્યા, સંખ્યાનો કોઈ એકમ આવે નહીં. હવે આ જવાબ એ લોકોએ રાઉન્ડ ફિગર કરેલો છે. આ છેલ્લે 75 કાઢી નાખ્યા. જો તમે આ 75 ને કાઢી નાખશો તો આગળ જે 18 છે તેને 18 જ રાખીએ કે 19 કરીએ? 19, કેમ કે 75 આ સાતરો જે છે તે 5 કરતા મોટો કહેવાય. ઓકે, અને તમને કદાચ એવી ઈચ્છા થાય સર રાઉન્ડ ફિગર નથી કરવું તો બી ચાલશે. તમે આને એમ જ રવા દો, તમને પૂરા માર્ક્સ મળી જશે. તો રવા દેવાને એમ જ. એ લોકોએ જવાબમાં લખેલું છે 57.19. ઓકે, રાઉન્ડ ફિગર કરવું હોય તો તમારી ઈચ્છા, નહીં કરશો તો બી ચાલશે. આના પૂરા માર્ક મળી જશે. આગળ વધીએ હેતરાજસિંહ. પ્રશ્ન 6. આ દાખલો બી બોર્ડમાં પૂછાયેલો છે. એ બી 2 વાર, માર્ચ 2023 ને પાછો જુલાઈ 2023 બેઝિક મેથ્સમાં. ચાલો બહુ હેલો દાખલો છે. નીચેનું કોષ્ટક એક વિસ્તારમાં 25 પરિવારના ખોરાકનો દૈનિક ઘરગથ્થુ ખર્ચ બતાવે છે કે રોજ કેટલું ખાય, કેટલા રૂપિયાનું ખાય. દૈનિક ખર્ચ રૂપિયામાં પરિવારોની સંખ્યા. 4 પરિવાર એવા છે કે જે રોજનું 100 થી 150 રૂપિયાનો ખાવાનો ખર્ચો કરે. 5 પરિવાર 150 થી 200 રૂપિયાનો ખાવાનો ખર્ચો કરે. 2 પરિવાર એવા છે કે રોજનું 300 થી 350 નો ખાવામાં ખર્ચો કરે.
ચાલો, પરિવારના ખોરાક પરના દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક યોગ્ય રીતનો ઉપયોગ કરીને શોધો. યોગ્ય રીત એટલે આપણને જે રીત ઈઝી લાગે, આપણે જે રીત કરવી હોય તે કરી નાખવાની. ચાલો ભાઈ, આ વર્ગ કેવા છે? વર્ગ લંબાઈ બોલતા જાઓ, બોલો. 50. એમ આવા દાખલામાં એમ નજર નાખે એટલે બધું ખબર પડી જાય, અને એવી રકમ કહેવાય. આગળના દાખલામાં એટલી સિમ્પલ રકમ ની હતી, એટલે એમાં બધું સરખી રીતના સાવધાની હાથે કામ કરવાનું. સાવધાન રહો, સતર્ક રહો, એવો દાખલો તો આગળનો. આમાં ચાલે, બિંદાસ કર જયેશ. આંખ બંધ કરીને તું ગાડી ચલાવી શકે એવો દાખલો. ચાલો, આ હાઈવે નથી એમ સમજ. સમજી ગયો? આ ગલી છે, ગલીમાં તું એક જેમ આંખ બંધ કરીને એમ એમ ગાડી ચલાવી કરી તો વાંધો નહીં આવે. કદાચ કશે ગટરમાં પડી જાય તો આજુબાજુ વાળા આવી જાય ઉચકવા. હું કઈ કાલે જ પડેલો એમ કે છે ને. ચાલો ભાઈ, ચાલો ધ્યાન આપજો. નેક્સ્ટ આવૃત્તિ એટલે એફઆઈ. નેક્સ્ટ ખાનું રિયા, નેક્સ્ટ ખાનું મધ્ય કિંમત એક્સઆઈ. ચાલો ભાઈ, જોઈને જ ખબર પડી જાય એની મધ્ય કિંમત 125. ચાલો આગળ 175, પછી 225, 275, 325. ચલો, સીધી રીતમાં નહીં પરાય, હે ને? કેમ કે આ એક્સઆઈ મોટા છે. તો ધારેલા મધ્યક કે પદ વિચલન? પદ વિચલન રાખો ને, જરાક ફટાફટ પતી જાય. હવે ધારેલા મધ્યક આવડી ગયું ને, ઈચ્છા હોય તો ઘરે કેને કર્યા કરજો. પદ વિચલન, ધારેલા મધ્યકમાં બી થોડીક વાર લાગે. આ પદ વિચલન ફટાફટ પતી જાય. તો ચાલો પદ વિચલન ની રીતે પતાઈ દઈએ. નેક્સ્ટ ખાનો યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ. એ એક્સઆઈ માંથી ધારો 225 ને 225 ની સામે બે મીંડા લખી દો. આ એ બરાબર 225, વર્ગ લંબાઈ એચ બધાની એક સરખી છે. કેટલી છે? 50. ચાલો ભાઈ, બધી વર્ગ લંબાઈ સરખી તો 0 ની ઉપર -1 -2, 0 ની નીચે 1 ને 2. ચાલો નેક્સ્ટ ખાનું એફઆઈ યુઆઈ. એફઆઈ નો યુઆઈ સાથે ગુણાકાર કરીએ. આ બેનો ગુણાકાર 4 દુ 8, 5 એકા 5, 12 ગુણ્યા 0 0, 2 એકા 2, 2 દુ 4. ચાલો ભાઈ, 8 ને 5 13, પણ કેવા માઇનસ 4 ને 2 સિગ્મા એફઆઈ યુઆઈ બાદ બાકી 13 માંથી 6 જાય તો કેટલા કીધા? -7. 13 મોટા એટલે 13 નું -7 ને એફઆઈ વાળી લાઈન નો સરવાળો 25 આપેલો છે રકમમાં. ચાલો, સૂત્ર દક્ષ શું છે? પદ વિચલન ની રીત x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા એચ. ચાલો ફટાફટ કિંમત મૂક્યા. કાવ્યા a 225 પ્લસ રૂમાના સિગ્મા એફઆઈ યુઆઈ -7 છેદમાં તેજલ સિગ્મા એફઆઈ ગુણ્યા એચ 50. ચાલો મસ્ત અહીંયા ભાગ ચાલતો છે, બોલજો. 25 દુ 50, 225 બેઠા. હેરી પ્લસ માઇનસ, હેરી કાઉન્સ દોરું 7 દુ બાદ બાકી 5 માંથી 4 જાય તો 1 ને પેલું 1, 211. ભૂલતા નહીં, એકમ ડોલર કે પાઉન્ડ? રૂપિયા. એક્સ બાર બરાબર 211 રૂપિયા. ચાલો, બહુ ઈઝી દાખલો હતો, એટલે જ બેઝિક મેથ્સમાં પૂછેલો એ બી 2 વાર. બહુ જ ઈઝી, કોઈ ટેન્શન નહીં હતું. આરામથી ભાગ ચાલી ગયો, ગણતરી બી કોઠો બી બહુ આરામથી બની ગયો. આવો જ દાખલો આવવો જોઈએ બેઝિક વાળાને, સાચી વાત ને? ચાલો, સ્ટાન્ડર્ડ માં બી આવે હે હેલા, ટેન્શન નહીં લેતા. રિયા તું ટેન્શન માં નહીં આવી જા. એ જ દાખલો બોલો, એ જ દાખલો પાછો, એ જ દાખલો બરાબર. અને અહીંયા ચોખ્ખું કીધેલું છે રકમમાં કે પદ વિચલન જે કે તે પ્રમાણે કરવાનું પછી. ચાલો, હે પાછું એકવાર કરાવું. હા કરી તો લીધી, હા બરાબર. હારું થયું પદ વિચલન જ કરાવી, બચી ગયા. ઓકે ચાલો છોડો. એ જ દાખલો પાછો જુલાઈ 2022 બેઝિક મેથ્સમાં. પણ એ રકમમાં બધી વગર કામની ધટિંગ નથી આપેલા, કે કેટલાનું પીધું ને એવો બધો ખર્ચો નથી આવ્યો. સમજી ગયા ને? એ જ દાખલો બેઠો છો, જવાબ બી એ જ 211. એકમ બેકમ નો ટેન્શન નહીં, આ બધા દાખલામાં ટેન્શન રાખવું પડે એકમનું. ચાલો ભાઈ, પ્રશ્ન 7.
ધ્યાન આપજો, ફટાફટ કરી નાખીએ. એક ચોક્કસ શહેરમાં 30 વિસ્તારોમાં હવામાં SO2 એટલે કે સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા કૌંસમાં ઘટકો પ્રતિ દર લાખમાં એટલે કે PPM માં, આમાં PPM માં, ભાઈ PPM કહેવાય. જો સમજાવું તને, પ્રતિ દર લાખમાં એટલે કે 5/મિલિયન. 5/મિલિયન, 1 મિલિયન એટલે 10 લાખ. યુટ્યુબ વાપરો એટલે આ તો ખબર જ હોવું જોઈએ કે મારા 1 મિલિયન સબસ્ક્રાઈબર છે એટલે કે 10 લાખ સબસ્ક્રાઈબર. બરાબર હે રે? ચાલો, 5/મિલિયનમાં શોધવા માટે નીચે દર્શાવેલ માહિતી એકત્રિત કરવામાં આવી હતી. જો SO2 વાયુ જે કોઈ દિવસ દેખાય નહીં, બરાબર, જીરી કમસ્તામાં બી બહુ બધા અણુ હોય છે, એટલે અહીંયા આ એકમ 5/મિલિયન એટલે કે 10 લાખમાંથી 10 લાખ અણુમાંથી SO2 ના અણુ કેટલા, એનો મતલબ થાય 5/મિલિયન નો. સમજી ગયા? કે તમે કોઈ વાયુ લીધો, જયેશે એક વાયુ લીધો, હવામાંથી ઉચકીને લીધો, પછી એ વાયુને એને ચેક કર્યો, તો એ જે વાયુ લીધો હોય ને તેને એ વાયુમાં માની લો કે 10 લાખ અણુ છે, તો એ 10 SO2 ના નહીં હોય, એમાંથી થોડાક સમજી લો કે 10,000 અણુ SO2 ના, બાકીના નાઇટ્રોજન ના, બાકીના એને કઈ ગેસ છોડ્યો હે ના. સમજી ગયા? થોડાક ઓક્સિજન ના અણુ હોય, થોડાક કાર્બન ડાયોક્સાઇડ હોય, થોડોક કાર્બન મોનોક્સાઇડ હોય, થોડાક નાઇટ્રોજન ઓક્સાઇડ હોય. સમજી ગયા? બીજા કયા કયા વાયુ છે તારી પાસે? તારા ઘરે કયા કેટલા વાયુ રાખેલા છે? નથી ને બીજા? હા, સારું છે ભાઈ, ટેન્શન નહીં લેતા, એના ઘરે જવામાં વાંધો નથી. ચાલો, ઓકે, તો આ માહિતી છે. ઓકે, 0.00 થી 0.04 PPM SO2 ની આવૃત્તિ છે 4. સમજી ગયા? માહિતીમાં મત પડી ગઈ ને? આવી છે આ માહિતી. હવામાં SO2 ની સાંદ્રતાનો મધ્યક શોધો. ચાલો ભાઈ, આપણે મધ્યક શોધવાથી મતલબ, બાકી બધું સમજ પડી હોય કે નહીં પડે, મધ્યક શોધવાનો છે આપણે. ચાલો, તો શોધીએ. સૌથી પહેલા સતત છે ને? ઓકે, વર્ગ લંબાઈ જરાક કેજો ની આની. આ બેની બાદબાકી 0.04 માંથી 0 જાય, આમાંથી જુઓ તો આ 0.04, આ બેની બાદબાકી આ જ આવે. ચાલો, અહીંયા 8 માંથી 4 જાય તો 4, પણ 0.04 સમજ પડે ને? આ બેની બાદબાકી બી બધામાં એટલી જ છે ને? બધામાં વર્ગ લંબાઈ 0.04 છે, એટલે આપણે આ દાખલો પદ વિચલનની રીતે કરી શકીએ છીએ. કઈ રીતે? પદ વિચલન. ચાલો, હજી પણ પહેલા એકવાર મધ્ય કિંમત જોઈ લઈએ, પછી રિવિઝન લઈએ. આવૃત્તિ FI, ચાલો આની મધ્ય કિંમત 0.02, સરસ. આગળ આની 0.06, એના પછી આમાં 0.010, ના 0.10, 8 ને 12 ની વચ્ચે 10 એટલે 0.010 નહીં કરી નાખતા. પછી આમાં 0.14, 0.18 ને 0.22 આવડી જાય ને આ બનાવતા ખાનું. ચાલો, એના પછી આયુષી, ધ્યાન આપને ભાઈ. ચાલો હેરી, સીધી રીત રાખવી છે તારે. સીધી રીત, જો સીધી રીતમાં આ બેનો ગુણાકાર તને પોહાતો હોય તો કરવાની. એમ તો વાંધો નહીં આવે, એટલું બધું અઘરું નથી, પણ સમજજો, મારી વાત સમજજો. આખી ગણતરી પોઈન્ટમાં જ હે, આગળની સરવાળો બી પોઈન્ટમાં આવશે, કિંમત બધી પોઈન્ટમાં મૂકવાની આવશે, ભાગાકારમાં બી પોઈન્ટ, પોઈન્ટ જ પોઈન્ટ. એન સમજી ગયા? એટલે પોઈન્ટ થી છુટકારો મેળવવો હોય તો અહીંયા પદ વિચલનમાં જતા રહેવું, એટલે તમારું કામ થઈ ગયું. બરાબર છે નિધિ? પદ વિચલન ઇઝ ધ બેસ્ટ. પદ વિચલનની રીત. ચાલો નેક્સ્ટ ખાનું. કાવ્યા, યુઆઈ, આ શું આ મરેલા જેવું બોલી? યુઆઈ બરાબર xi માઇનસ a છેદમાં h. એ બરાબર, ચાલો xi માંથી એને ધારી લો, આ બે વચ્ચે છે હે આ વખતે. આ 9 મોટા એટલે 9 ની સામે વાળાને રાખો, એ મોટી આવૃત્તિની સામે વાળાને રાખીએ તો આ બે મીંડા a બરાબર 0.10, 0.10 ને 0.1 લખાય. વર્ગ લંબાઈ h આ રહી 0.04. આ ખાના બહુ નાના પડે. ચાલો, બધી વર્ગ લંબાઈ એક સરખી છે, તો ચાલો એકના બગડા લખવા માંડો. 0 ની ઉપર -1 -2, નીચે 1 2 ને 3. નેક્સ્ટ ખાનું FI UI, FI નો ને UI નો ગુણાકાર. ચાલો ભાઈ ગુણાકાર, 4 દુ 8,
જો બધા પોઈન્ટ નીકળી ગયા હવે 9 એકા 9 આ 0 2 એકા 2 4 દુ 8 3 દુ 6 સરવાળો સિગ્મા FI UI 8 દુ 16 ને 1 17 ને આ કેટલા થાય છે 16 આ બાદબાકી -1 FI વાળી લાઈનનો સરવાળો કેટલા શહેર હતા રકમમાં 30 એટલે સિગ્મા FI 30 ચાલો હવે આટલી જગ્યામાં સૂત્ર મૂકીને ગણતરી કરવાની બોલો કેટલી મોટી મોટી રકમ x બાર બરાબર a પ્લસ સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI ગુણ્યા h a કાં ગયો 0.10 રોહિત સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI 30 ગુણ્યા h 0.04 છે ને તેને 4 ના છેદમાં શું લખાય 100 સમજ પડી જશે પોઈન્ટ ને દૂર કરી દીધા કેમ કે તો આગળ ગણતરી થાય ને આપણાથી કઈ ભાગ ચાલે છે કોઈનો તો 0.10 બેઠા હેરી પ્લસ માઇનસ કાઉન્સ દોરું હેરી 4 એકા હવે જોજો મીંડા છૂટા પાડી દેવું એટલે 3 ગુણ્યા કેટલા મીંડા થયા 3 મીંડા એટલે 1000 આ સમજ પડે ને 0.10 બેઠું માઇનસ ચાલો અહીંયા 4 નો ને 3 નો ભાગ નથી ચાલતો પોઈન્ટ કાપી લો આમાં 4 ના છેદમાં 1000 કેટલા લખાય 0.004 છેદમાં 3 ભાગાકાર ચાલુ કરી દો એ આ શું થયું આ ભાગાકાર ચાલુ કરી દો 0.004 ભાંગ્યા 3 એકદમ ઈઝી ભાગાકાર 3 નો ઘડિયો ખાલી આવડવો જોઈએ થઈ ગયું વૈષ્ણવી પોઈન્ટ પછી આ વખતે 4 આંકડા સુધી જવું પડે હે 4-5 આંકડા સુધી ખેંચજો આમાં અહીંયા તો 0.00 બેઠું ચરાવી દેવું પડે 3 એકા 3 હવે મીંડું આવ્યા જ કરે એટલે 3 ટાલી 3 ટોન એમ આવ્યા જ કરે ચાલો તો હવે આમાં આપણે શું કરીએ આ બે ટગરા કરી નાખો એટલે 0.0013 0.0013 ચાલો આ બાદબાકી કરી આપો તમે જ 0.10 માઇનસ 0.0013 પોઈન્ટ વાળી સંખ્યાની બાદબાકીમાં પોઈન્ટની નીચે પોઈન્ટ ગોઠવો તો બાદબાકી થાય કરો બાદબાકી 0.10 માઇનસ 0.0013 0.10 માઇનસ 0.0013 અહીંયા મીંડા નાખો 10 માંથી 3 જાય તો 7 9 માંથી 1 જાય તો 8 9 1 ની ઉપર 0 એટલે 0 0.0987 ધીસ ઇઝ ધ બાદબાકી 0.0987 આ લોકોએ રાઉન્ડ ફિગરમાં આ સત્તું કાઢી નાખેલો હશે એટલે 98 નું 98 કે 99 એકમ ની ભૂલતા ભાઈ એકમ PPM PPM પૈટો દાખલો કોને નિયમ જ પડી આમાં ઇઝ ધેર એની ડાઉટ ટુ એનીવન ચાલો તો આજે આપણે આટલું રાખીએ છીએ આવતીકાલે આગળ વધીશું હવે આપણા સ્વાધ્યાયમાં કઈ 2 કે 3 દાખલા બાકી છે આવતીકાલે ખૂબ અગત્યના દાખલા આપણે જોવાના છીએ બરાબર અને આજે લેસનમાં અત્યારે જે દાખલા કરાવ્યા એ જ રહેશે આવતીકાલે હું તમને થોડુંક એક્સ્ટ્રા લેસન આપી શકું છું ઓકે ચાલો મળીએ કાલે